કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. વાહ 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 કૈલાસ વાહ. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડી 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 ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. हेलो एवरीवन, गुड मॉर्निंग, कैसे हो सब? आज तो जो फटाफट से रेडी हो गई हूँ क्योंकि एक गेस्ट आने वाले हैं, वो भी यूट्यूबर है और उसकी भी गुजराती चैनल है, वो आने वाले हैं और मेरे हस्बैंड का फ़ोन आया था कि तुम रेडी हो जाओ, गेस्ट आने वाले हैं, इसलिए मैं रेडी हो गई हूँ और वो भी अभी अभी आए हैं, इससे भी थोड़ी बात कर लेते हैं। जय द्वारकाधीश सभी मित्रों को नए व्लॉग में आप सभी का स्वागत है। अभी जो आज है ना भाई, एक खुशी का ये समाचार है कि हमसे मिलने के लिए एक यूट्यूबर ही आ रहे हैं, बराबर। और यूट्यूब फैमिली के हाँ, यूट्यूब है ना, वो एक फैमिली क्रिएट करता है। आप व्लॉग बनाओ, शॉर्ट बनाओ, रील, मतलब कुछ भी बनाओ, पर लेकिन एक है ना, यूट्यूब में एक फैमिली क्रिएट हो जाती है, सभी एक दूसरे को पहचानते हैं, एक दूसरे को जानते हैं और एक फैमिली जैसा इन्वायरमेंट हो जाता है। वो उनका फ़ोन पहले भी मुझे आया था, लेकिन तब मैं बाहर था, इसके लिए उस टाइम हम नहीं मिल पाए थे। फिर आज आया कि भाई आप आज घर पे ही हो, मैं बोला हाँ ऑफिस पे हूँ, अभी घर पे पहुँच जाऊँगा, आप लोग आ जाओ। हमने उनको बोला कि भाई लंच भी हमारे साथ ही करना, लेकिन वो बोल रहे हैं आज टाइम तो ज़्यादा नहीं रहेगा, फिर भी देखते हैं अभी क्या आयोजन, यहाँ पर आने के बाद क्या आयोजन रहता है वो तब पता चलेगा। इसके लिए अभी हम उनकी वेट कर रहे हैं, थोड़ी देर में पहुँच जाएंगे और आशा रखते हैं आपको आज का ब्लॉग बहुत ही अच्छा लगेगा। उनके चैनल का नाम, उनका पूरा इंट्रोडक्शन वो आने के बाद उनके साथ में ही हम देंगे आपको। तब तक के लिए गुड बाय। गेस्ट આવી ગયા છે અને રોહિત એને બહાર લેવા ગયા છે, બસ આવતા જશે। आओ, जय श्री कृष्ण, जय द्वारकाधीश। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ, મજામાં? બસ મજામાં, તમારે કેમ છે? બસ સારું છે। આવો હવે જો ભાઈને ઈ મળવા આવ્યા છે। આજે તો આપણે થોડી ગુજરાતીમાં વાત કરશું કે અમે હિન્દીમાં બ્લોગ બનાવીએ છીએ, લગભગ એક વીકથી અમે હિન્દીમાં સ્ટાર્ટ કર્યા છે અને ભાઈ એક સરસ મજાની એની ઘરે ખુશખબરી છે, દીકરી નાની થઈ છે, એના પેંડા લઈને આવ્યા છે આજે। સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। જો કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું। અત્યારે કૈલાસબેનના ઘરે આવ્યા છીએ અને એને વાત કરી છે કે હિન્દીમાં બ્લોગ બનાવે, પણ મને હિન્દી નથી આવડતું। કારણ કે મારા ઘરે ખુશખબરી છે, અમારા ઘરે દીકરીની લક્ષ્મીજી પધાર્યા છે। હા, લક્ષ્મીજી પધાર્યા છે ને એટલા માટે મેં કીધું આપણે ખુશી સેલિબ્રેશન કરવી પડે, એટલા માટે મેં કીધું કૈલાસબેન માટે મેં કીધું મસ્ત મજાના પેંડા લઈને આવ્યા છીએ। નામ શું રાખ્યું છે દીકરીનું? જાહલ। જાહલ, વાહ સરસ। આપણે ભાઈ બેન મોઢું મીઠું કરીએ દીકરીની ખુશીમાં। હા, તો કાંઈ વાંધો નહીં, ત્યારે પેંડા બેનને મસ્ત મજાના ખોરાઈ દીધા છે અને હવે ઘર જેવો સંબંધ થઈ ગયો છે। હા ભાઈ જો તમે મળ્યા ચતુરભાઈને, બરાબર, એમની યુટ્યુબમાં ચેનલ છે ચતુર 101 101 કે 010 101 ને, હા ચતુર 101 કરીને એમની ચેનલ છે, ગુજરાતી બ્લોગ બનાવે છે, સરસ મજાના ઘરના જ બ્લોગ બનાવે છે અને વિલેજ લાઈફના જ બ્લોગ વધારે એમના હોય છે। અને પોતે લગભગ તમે કંઈક સિંગિંગ કરો છો? સિંગિંગ હા, કરે છે ને સિંગિંગ પણ કરે છે, સિલાઈ કામ પણ કરે છે। બરાબર, આમ આ પણ મેં સિલાઈ એક કામ vlog જોયો તો મેં તમારો, એમાં તમે એમ કીધું ને કે ગાતો ગામડિયો એવું ગાતો ગુજરાતી, એટલે મેં એમાં એમ સર્ચ માર્યું હતું તો ઈ નહીં, પછી આ જે ઇન્સ્ટામાંથી મેં પછી એમાં લિંકમાં ગઈ, તમારા માટે કંઈક એવોર્ડ પણ કંઈક મળેલો છે એવું કંઈક છે? હા, હમણાં આપણે રાજકોટ સાંસ્કૃતિક સેલ દ્વારા શિવ ચેનલ હતું ને, ત્યારે એમાં એવોર્ડ ફંક્શનમાં મને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે એવોર્ડ પણ મળેલો છે। સરસ સરસ, કોંગ્રેચ્યુલેશન અમારા તરફથી। અને ગાતો ગુજરાતીની અંદર અમદાવાદમાં જે જિગ્નેશ કવિરાજે જે આપણે આખું આયોજન કરેલું હતું, તેમાં મારે પહેલા રાઉન્ડમાં જે સિલેક્ટ થઈ ગયો હતો અને બીજા રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયો હતો, 2 રાઉન્ડ સિલેક્ટ કરી લીધા હતા। અને આજુબાજુનામાં જે કાંઈ ધૂનના ને એવું બધું કાંઈ પ્રોગ્રામ ને હોય એમાં અવારનવાર જાઉં છું। મેઇન ફોટો તમે એની સાથેનો હા, રાખેલો છે, જિગ્નેશ કવિરાજ મારા ફેવરિટ સિંગર છે।
ને જો ભાઈ આજે છે ને ખરેખર આનંદ થયો, કેમ કે આમાં શું છે, મેં હમણાં પહેલાં તમને વાત કરી એમ કે ભાઈ યુટ્યુબ એક છે ને એક ફેમિલી જ છે. આ એક આપણે કહીએ ને કે બ્લોગ બનાવે બધા, પણ એક બ્લોગરનું એક આખું ફેમિલી થઈ જાય છે. બધા એકબીજાને ક્યારેક એમ કહે ને ક્યારે આંખની ઓળખાણ ન હોય એવા ગાઢ સંબંધમાં બંધાઈ જાય છે. અને એ જ આની ખાસ મહત્ત્વ આપણે કહીએ ને યુટ્યુબનું એ જ છે. ખાલી પૈસા કમાવાની પણ સંબંધ પણ બનાવવાની આ એક આમ કહેવાય ને એક રસ્તો છે સંબંધ બનાવવાનો, જે હવે અમે કોઈ દિવસ મળ્યા નથી કે તમે અમને ક્યારેય નથી મળ્યા, બરાબર? પણ આ યુટ્યુબના સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે ભેગા થયા છીએ અને આવી રીતે આગળ બીજા પણ આપણા મિત્રો સાથે આપણે આગળ સંબંધ વધારતા રહીશું એવી જ આશા રાખીએ છીએ. ને હવે આપણે સાહેબ ચા, ઠંડુ કે જમવાનું બોલો? બસ તમે કીધું એટલે આવી ગયું. એમ તો ચાલશે નહીં, બરાબર છે. એટલે પેલા આપણે ચાનું એક આયોજન કરી દો અને હું કંઈક નાસ્તો લઈ આવું છું, બરાબર? તો કાંઈ વસ્તુ નહીં. તમે એમ કીધું તો એટલે જવાશે નહીં, આ પ્રજાપતિનું ઘર છે. એના વગર તો જવાનું છે, પણ જમવાની તમે ના પાડી એટલે નાસ્તો તો કરી જવાનું એમ છે. તો જવાશે નહીં, બરાબર છે. પ્રજાપતિના ઘરેથી કોઈ જેમા વગર ન જાય. ચાલો હવે હું ફટાફટ નાસ્તો લઈ આવું ને તમે ચા બનાવો. Few moments later. चलो अब नाश्ता भी रेडी हो गया है. रेडी मतलब बाहर से लेके आए हैं. चतुर भाई तो बोल रहे थे कि ऐसी तकलीफ क्यों ली, लेकिन हम काठियावाड़ी है और काठियावाड़ी की मेहमान गति आपको तो पता ही है, सब जानते हैं, बराबर ने चतुर भाई? तो ચાલો નાસ્તો કરવા બેસી જાઓ. ચલો તમે બધા પણ આવી જાઓ. ચાલો આપણે બેસી હવે. ઈદડા ને સમોસા ને ખમણી, ખમણી. ઢોકળા નો મળ્યા? ના, પછી ખમણી લેવો તો ને એટલે પછી ઢોકળા ન લેવા. અમારે ગુજરાતીને ઢોકળા તો ભાઈ બહુ વાલા હો. ચલો ભાઈ આવ્યા છે ચતુરભાઈ, અને દીકરીનો જન્મ થયો છે એટલે ખુશીનો માહોલ છે, અને દીકરીનો જન્મ થયો હોય એટલે ગિફ્ટ તો કાંઈ આપવું પડે જ તે ને. જો રોહિત લઈ આવ્યા છે, મેં ખોલીને જોયું નથી, અત્યારે જ જોઉં છું. વાહ, દીકરી માટે કપડાં લઈ આવ્યા છે. પણ આ બધું ના, દીકરી માટે તો દેવું જ પડે ભાઈ. નહીં, વાત સાચી. પણ તમે અમારા ઘરે આવો ને ત્યારે લેતા આવજો. ના, આજે ખાલી હાથે ન જવાય, બરાબર? આજે ખાલી હાથે ન જવાય. ખાલી હાથે ન અને જવાય. કૈલાસબેન આવું હોય નહીં. હોય, પણ હોય. તમે આવો ને નેક્સ્ટ ટાઈમ ત્યારે લેતા આવજો. એવું આ દેવા લેવાનું શું છે ભાઈ? મારે બ્લોગ ચાલુ છે, કૈલાસબેન નો બ્લોગ ચાલુ છે. હા. બેને આપણે શૂટિંગ કરે છે, મારા જીજુ શૂટિંગ કરે છે, એટલે મસ્ત મજાનો માહોલ છે, વરસાદી વાતાવરણ છે. હા. તમારે હિન્દીમાં જે બ્લોગ બધા અત્યારે જોતા હશે, તમે જેમ કે વાત કરી કે ભાઈ આપણા ગુજરાતી લોકો બ્લોગ તો જોવે છે, પણ હા. બહારના હિન્દી જે વાળા લોકો હોય એ પણ એને ખ્યાલ આવે, તો આપણે આપણી ગુજરાતની મીઠાશ તો આપણે બીજે પોગાડવી પડે ને. પોગાડવી પડે. અને દ્વારકાધીશની દયા છે અને માતાજીની દયા છે, થોડુંક ઘણું ગાતા આવડે તો બે લાઈન સંભળાવો. વાહ, સરસ. બહુ મારા મનની વાત કરી દીધી. હું તમારી પાસે ગવડાવવાની જ હતી, મને ખબર હતી તમે સિંગર મને- છો, એટલે ઈચ્છા તો હતી કે ભાઈ પાસે ગવડાવશું. કારણ કે મને દ્વારકાધીશ વાલા છે ને તમને પણ હા, વાલા છે. બહુ જ વાલા છે. આપણે બે લાઈન સંભળાવી દઈએ, પછી આપણે કૈલાસબેનના જે ઘરે દ્વારકાધીશની પધરામણી કરીએ છીએ એના દર્શન કરાવશું, બરાબર હા, ને? હા. તો આપણે કૈલાસબેનને જે મનની ઈચ્છા હતી ને આપણે પૂરી કરી દઈએ. કાનુડાનું એકાદું ગીત. કાનડાનું હા. કાંઈ વાંધો નહીં. હા, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠોડી 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 ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ચરણો પખાળે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ને જો ઠાકરનો જા આભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. બહુ સરસ ગાયું, બહુ સરસ. હું બધાને કહું છું કે ભાઈને સપોર્ટ કરો, સારું સિંગિંગ છે અને બ્લોગ પણ સારા બનાવે છે, તો કોમેન્ટ પણ કરો, અને કેવું ગાયું એ પણ કોમેન્ટ કરો, અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરો. અને જે અમારા કૈલાસબેનના વ્લોગ છે ને, જે ગુજરાતની બહાર જે હિન્દી વાળા જોવે છે ને, ખાસ કરીને કોમેન્ટ કરજો. હા, કાંઈ વાંધો નહીં, બેનના ઘરે આવ્યા છીએ અને સૌ પ્રથમ પહેલા તો થેન્ક યુ સો મચ. વેલકમ. કાંઈ વાંધો નહીં, હવે હું તમને કદાચ આપણે કોલમાં વાત થતી જ હશે, હવે અવારનવાર કોન્ટેક્ટમાં રહીશું તે, પ્લસ છતાંય નો રહે કદાચ તો હવે તમારે જ્યારે અમારા ઘરે જાહલ, અને અમારે શું છે થોડુંક હું ફેમિલી બ્લોગ બનાવીને, એટલે હું અમારે મારી વાઈફનું નામ હું બોલતો નથી હજી, હજી નથી બોલતા. અને મારા મોટા ભાઈના દીકરાનું નામ છે કેવલ.
કેમ કે હું પહેલેથી ને કેવલની કાકી કરી કે બોલાવું છે એમ. કાકે ઘરે કામકાજ હોય, બધા ફેમિલી મેમ્બર બેઠા હોય ને એમ કહું કે કેવલની કાકી ક્યાં ગઈ, એને બોલાવો, ક્યાં ગઈ. ને વ્લોગમાં તે બધાને ખબર જ હશે કે કેવલના કાકી એટલે કેવલની કાકી નિકનેમ રાખી દીધું છે કેવલના કાકી. કેવલની કાકી જ્યારે આણુથી આવે ને અને જાહલની બે આવી જાય ને પછી તમે બધાય સપરિવાર જમવા માટે આવો અમારા ગામડાની અંદર, અમારા ઘરે આવો. બરાબર ને રોહિત જીજુ? જરૂરથી તમ તારે જુઓ અમતારે. અને અમને તો ભાઈ છે ને ગામડાની મહેમાન ગતિ બહુ જ ગમે. આવો અને કેમ કે જે ભાવ આપણને ગામડામાં મળે છે ને એ શહેરમાં નથી મળતો. કેમ કે શહેરમાં લોકોને ભાવ એવો રાખવો હોય ને તો નથી રાખી શકતા, કારણ કે સમય નથી, લોકો પાસે સમય નથી. અભાવ છે એટલા માટે. હા, અને આપણે ગામડામાં શું છે, બધું કામકાજ છોડી દે તમ તારે. મહેમાન આવે ને એટલે એમ સમજે કે ભગવાન આવ્યા એમ. અમારા આંગણે ક્યાંથી બાપલિયા આવો આવો. હા, એ કાંઈ વાંધો નહીં. कैलाशबेन तो ब्लॉग चालू है, तो हमारे कैलाशबेन की चैनल को भी लाइक और शेयर भी कर देना और कमेंट करना मत भूलना. આવડી ગયું હિન્દી. એટલે મારો બ્લોગ પણ ચાલુ છે. એટલે कैलाशबेन એમ કહેવાય કે ભાઈ દ્વારકાધીશના દર્શન કરાવી દો તમારા ઘરે જે પધરામણી કરે. હા, ચલો સરસ મજાનું મંદિર છે. એટલે પહેલા તો વાતો કરવી ઓછી, પહેલા દર્શન દર્શન કરી કરી લઈએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30 એવો એવો મારો દ્વારકાધીશ. જય મુરલીધર. मेरा छोटा वाला लड़का है ना विहान, वो सब ब्लॉग में बोलता है मांगो विशा पे 30 એવા મારા દ્વારકાધીશ. અને એની વાતે ન થઈ ને કાનુડાની વાત થાય. કાનુડાની વાત ન થાય. કાંઈ વાંધો નહીં. कैलाशबेन ઘરે આવ્યા હતા. હવે મસ્ત મસ્ત વાતો કરી છે. પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. गेस्ट आए थे और नाश्ता किया और वो चले गए और अब मैं खाना पका रही हूँ. कार्तिक का टिफिन भेजना है. और भाई आज जो टिफिन लेके आया ना मुझे ही जाना है, क्योंकि वो हाँ क्योंकि आज वो ड्यूटी मेरी रहेगी. और चतुर भाई आए थे, काफ़ी अच्छा लगा हमको. हम सभी यूट्यूबर्स अपने भाई बहन को कहते हैं कि आप ऐसे है ना मीट टुगेदर एक दूसरे से किया करो, बहुत अच्छा लगता है. और हम सभी यूट्यूबर भाई बहनों को अपने घर पे न्योता भी दे रहे हैं कि आप कभी भी टाइम हो हमारे पास ज़रूर से आओ, सब साथ में बैठेंगे, खाना खाएंगे, नाश्ता करेंगे, चाय पीवा पानी पिएंगे. हम सभी को ગુજરાતની મહેમાનગતિ. હા, અને આપણા ગુજરાતમાં એમ કે ને ભાઈ ગુજરાતીની મહેમાનગતિ, એમાં ભાઈ આપણે પ્રજાપતિ એટલે પ્રજાપતિની અને મહેમાનગતિમાં એમાંય તો પાછું કાઠિયાવાડ. હા, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા. વાહ 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 કૈલાસ વાહ. કાઠિયાવાડની એવી મહેમાનગતિ છે. ભાઈની આજે જમીન નો ગયા ને તોય મને એમ થયું કે જમીને ગયા હોત તો સારું, પણ કઈ નહીં, નાસ્તો એ કરવા રોકાણા, એટલો ટાઈમ એની પાસે હતો. और आज का ब्लॉग भी यहाँ पर अभी एंड कर रहे हैं. नए ब्लॉग में जल्दी मिलेंगे. ऐसे ही आप सपोर्ट करते हो, ऐसे सपोर्ट करते रहिए. वीडियो को लाइक करें, शेयर करें, कमेंट्स भी जरूर से करें. और चैनल को सब्सक्राइब जिन्होंने नहीं किया हो जरूर से सब्सक्राइब कर ले. कमेंट करो भाई, कमेंट करो. नए ब्लॉग में जल्दी मिलेंगे. जय द्वारकाधीश. जय द्वारकाधीश.